જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ પૂર્ણ થયું, બધા જ કૌરવોનો પરાસ્ત થયો અને દુર્યોધન યુદ્ધની અંદર બંને સાથોડેની તૂટી ગયેલી અને કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યા પડ્યા છેલ્લા શ્વાસ લેતો હતો. અને તેવા જ તેમના પરમ મિત્ર દ્રોણાચાર્યના પુત્ર અસ્વસ્થામાં દુર્યોધનની પાસે આવ્યા છે. દુર્યોધનના આંખની અંદરથી આંસુ રહેલા. પરમ મિત્ર અસ્વસ્થામાં પૂછે છે કે હે મિત્ર, હે સખા, તારા આંખમાંથી આંસુ શેના છે? જે થઈ ચૂક્યું બધું થઈ ચૂક્યું છે, હવે શોક કરીશ નહીં. જે થવાનું તો બધું થઈ ચૂક્યું છે. એટલે દુર્યોધન કે મને મારા ભાઈઓનો મૃત્યુ થયું એનું દુઃખ નથી, પણ આજે 100 અમે ભાઈઓ હતા, સામે ખાલી 5 જણા અને 5 પાંડવો. આજે અમારા 100 નો નાશ થયો, પણ 5 માંથી એકયનું મૃત્યુ થયું નહીં. દુઃખ એ વાતની છે. કદાચ એકનું પણ મૃત્યુ થયું હોત ને, તમને એમ થાય કે આ યુદ્ધ અમે લડ્યા છીએ, પણ એકયનું મૃત્યુ થયું નથી. અસ્વસ્થામાં કે બસ આટલી વાત તારી છેલ્લી ઈચ્છા છે ને, જાઉં હું પૂરી કરું. તું એકની વાત કરે છે ને, એક એ નહીં, 5 ને મોતને ઘાટ ઉતારીશ. જા, મારું વચન છે મિત્ર તરીકેનો તને. આ બાજુ પાંડવો વિજયનો આનંદ મેળવી રહ્યા હતા. સંધ્યાકાળનો સમય પૂર્ણ થયો. પાંડવો જ્યાં આગળ એમના કક્ષની અંદર ઊંઘવા માટે જાય, એટલે આજે એના સંતાનો આયા કે પિતાજી, આજે આનંદની આનંદ છે, તમે એક કામ કરો, આજે તમે સભા જોડે રહો, આજે તમારા કક્ષમાં અમારે ઊંઘવું છે. 5 પાંડવોના 5 પુત્રો ત્યાં આગળ ઊંઘેલા. અસ્વસ્થામાં મનથી નક્કી કરેલું આજે કે 5 પાંડવોને મૃત્યુને ઘાટ ઉતારીશ. રાતનો સમય થયો, હાથમાં શસ્ત્ર લીધું છે અને જ્યાં પાંડવોની કક્ષ હતો, ત્યાં પાંડવના કક્ષની અંદર રાત્રે અસ્વસ્થામાં આયા અને અસ્વસ્થામાં એ શસ્ત્ર લઈ એને એમ કે 5 પાંડવો સુવે છે અને એ જ અસ્ત્રથી 5 પાંડવોના પુત્રોના ધડથી મસ્તક અલગ કરી 5 પાંડવોના પુત્રને માર્યા છે. 5 મસ્તક લઈ અને અસ્વસ્થામાં દોડતા 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 સીધા દુર્યોધન પાસે ગયા અને દુર્યોધનને કીધું કે લે, એકની વાત કરતો તો ને એક નહીં, 5 ને મૃત્યુને ઘાટ ઉતારી નાખે. અને જ્યાં દુર્યોધને 5 ના મુખની સામે જોયું ને, ત્યાં દુર્યોધનને વધારે દુઃખ થયું છે. એ અસ્વસ્થામાં મારા શત્રુઓ તો 5 પાંડવો હતા, આ તો તું એમના પુત્રોને મૃત્યુ, મારા બધા ભત્રીજાઓના મૃત્યુને મારીને લાયો છે. તા તો મને વધારે દુઃખ મળતા મળતા આપ્યું છે. આ બધા મારા શત્રુ નથી. આ બાજુ દ્રૌપદીને ખબર પડી કે 5 પુત્રોના મૃત્યુ પામ્યા. કેસ ખુલ્લા મૂક્યા, પ્રતિજ્ઞા લીધી કે મારા પુત્રને મારનારાને જ્યાં સુધી હું મૃત્યુ દંડ નહીં આપું, ત્યાં સુધી આ કેસને ઓળીશ નહીં. અર્જુનને મોકલ્યા કે જાઓ, ભીમ ને બધાએ અસ્વસ્થામાને શોધ્યા છે, મારશો નહીં. કે માં તમે પ્રતિજ્ઞા લીધી છે, તો કે આજે એક મૃત્યુના કારણે આજે એક માં રડે છે ને, કાલે 2 માં રડતી થશે, યાદ રાખજો. આજે મારા 5 સંતાન મૃત્યુ પામ્યા, આજે હું રડું છું, આજ તમે અસ્વસ્થામાને મારશો કે તમારી ગુરુ માતા એના આંખમાંથી પણ આંસુ રોજ પડશે. આ એક માતાનું દુઃખ હું જાણું છું, તે માતાનું દુઃખ હું નહીં જોઈ શકું.
સ્વયં ભગવાન પણ ત્યાં ઉભેલા. ભગવાને અર્જુનને કીધું કે નહીં, મારો તમારા પાંડવોના પુત્રોને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. અર્જુન દુવિધામાં, પત્નીનું સાંભળું કે ભગવાનનું સાંભળું, કરવું શું? વચલો રસ્તો કાઢ્યો. અશ્વસ્થામાની શિખા હતી, શિખા પકડી શિખાનું છેદન કર્યું. કારણ કે બ્રાહ્મણની શિખાનું છેદન કરો એટલે બ્રહ્મ હત્યા સમાન. કેટલો દંડ છે. બ્રહ્મા એની શિખાનું છેદન કરી અશ્વસ્થામાને છોડી દીધા છે. પણ પેલું મનની અંદર હતું કે મારું અપમાન કર્યું, આ અપમાન મગજમાં રાખેલું. નક્કી કર્યું કે પાંડવોના કુળનો નાશ કરીને રહીશ. ખબર પડી કે અર્જુન છે કે અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભુમન્યુ એની પત્ની ઉત્તરા એ પોતે અત્યારે ગર્ભવતી છે. અશ્વસ્થામાને ખબર પડી કે હજુ એના કુળમાં જન્મ લેવા વાળો છે. દુર્જન જેવો સ્વભાવ હતો, દુર્જનતા છોડી નહીં. કીધું કે આ પાંડવોના કુળને નાશ કરી બ્રહ્માસ્ત્ર તૈયાર કર્યું અને બ્રહ્માસ્ત્ર લઈ અને ઉત્તરાના ગર્ભની બાજુ પ્રહાર કર્યું. ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ નારાયણ, રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. અને ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને ઉત્તરાના ગર્ભની અંદર જઈ અને ઉત્તરાના ગર્ભની ભગવાને રક્ષા કરી છે. અને બ્રહ્માસ્ત્રને ભગવાને પાછું મોકલ્યું છે. ગર્ભની અંદર જેને રક્ષા કરી હોય અને એ ગર્ભની અંદરથી જન્મ્યો બીજું કોઈ નહીં, સ્વયં પરીક્ષિત રાજા. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય.